મિત્રો એક મોટી ભરતીના કાંઈક ન્યૂઝ આવ્યા છે, તમે આ એક છાપું વાંચો. આ બધાએ મને ફોટો મોકલો, અરુણભાઈ નવી ભરતી મોટી આવવાની છે કે મિત્રો એટલું યાદ રાખજો, આ મહેસૂલ વિભાગ ભરતી આવશે, બરોબર. આપણે તલાટી કમ મંત્રી કહેવાય, શું કહેવાય, આ રેણુ તલાટીને એમાં પણ એક વસ્તુ યાદ રાખજો, આ બધી ભરતીઓ ગ્રેજ્યુએશન ઉપર આવવાની છે. અને ગુજરાત સરકાર ખબર નથી કે પડતી હમણાં કયા મૂડમાં છે, ભરતીઓની જાહેરાત કર્યા જ રાખે છે, સમજાણું. ઘરે ઘરે સરકારી બધાને નોકરી દેવાનો કાંઈક યોજના કાંઈ છે નહીં. એટલે મારું એક જે વિદ્યાર્થીઓમાં નવા ઉતરી રહ્યા છે ને એક સજેસ્ટ છે કે તમે 3 વર્ષ વ્યવસ્થિત લડી લેજો. અને જે લોકો 3 વર્ષ તૈયારી કરે છે એને કહે છે કે તમે તૈયારી કરજો ને સાઈડમાં ધંધો નોકરી કાંઈક કરજો, તૈયારી ન રહેતા, સમજાણું. અને જે લોકો દોડ પાસ થયા છે એ વ્યવસ્થિત કોન્સ્ટેબલ અને પીએસઆઈને વ્યવસ્થિત લાગી જાવ. અને જે લોકો ફોરેસ્ટની વિચાર છે અમારે ફોરેસ્ટની તૈયારી કરી તો ફોરેસ્ટની ભરતી આવવાની જ છે, બધા એમ કહે જ છે બજારમાં. પણ એની માટે ગ્રાઉન્ડ વ્યવસ્થિત મજબૂત કરવું પડશે. મોટા ગ્રાઉન્ડ એનું બહુ હાર્ડ હોય છે. ભરતીઓ રહીને અઢળક આવવાની છે, અઢળક એટલે અઢળક. તમારે જો મૂડ હોય ગમે એમાં લાગવાનું તો 2-3 વર્ષ વ્યવસ્થિત ખેંચી લેજો, ત્યાં નસીબ હશે ત્યાં ગમીને લાગી જઈશું, ભગવતી દયા છે. અને જે લોકો કોન્સ્ટેબલ પીએસઆઈમાં લડે છે ને એના માટે આ રિવિઝન નોટ્સ આપણી ઉપયોગી બહુ જ છે. તમે આ બુક ન લીધી હોય તો તમે બહુ મોટી મૂર્ખામી કરો છો. કેમ, તમે કોઈ પણ સિલેબસ ભલે વાંચતા હો, કોઈ પણ બુક વાંચતા હો, પણ રિવિઝન માટે આ ઉત્તમ બુક છે. અને પાછી ટોપિક મુજબ જે કોન્સ્ટેબલ પીએસઆઈ મુદ્દા આપ્યા ને એ મુદ્દા વાઇઝ આખી બુક છે. ટાઈપિંગ વાળી આ 6 બુકો છે. અને પ્રાઇઝ એટલી બધી છે અને નોર્મલી ચાર્જ છે. એ બુકો તમે જો બહુ સારું એવું તમને 100 ગુણનું રિવિઝન કરાવશે, એ મારી ગેરંટી. તમને બધી રહીને 150, 200, 150, પોણા 200 પેજ જ છે બધી બુકના, બરોબર. જય હિન્દ, જય માતાજી.